લાલાપણાએ એ ભૂત યોનિમાંથી ભગવાનને પ્રાર્થના કરી કે કૂવામાં જે બેનો પાણી ભરવા જાય એમને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણને કહો કે હું ભૂત યોનિને પામ્યો છું, મારું કલ્યાણ કરે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે ના, જેનો દ્રોહ કર્યો એની ક્ષમા માંગતો. એટલું બધું ઝીણવટથી કોઈ જીવને તરાશવાની તાકાત જો કોઈનામાં હોય તો એ ભગવાન સ્વામિનારાયણમાં છે. 6 મહિને ગોપાલ સ્વામી મહારાજ આવ્યા અને કરુણા નિધાન પુરુષ દોડીને પહોંચ્યા. લાલો પગર્યો અને ગોપાલ સ્વામી મહારાજ પછી પણ મર્યાદા ન મૂકે ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ, એવો એનો કોઈ પણ અપરાધ થયો હોય તો આપ એના પર કરુણા દ્રષ્ટિ કરો, માફ કરો એને. અમારો કોઈ અપરાધ થયો તો અમે માફ કરીએ છીએ, પણ આપ એને આ યોનિમાંથી મુકાઈને અક્ષર બ્રહ્મની યોનિમાં છે. બાયપાસ કરી નાખી શકવાની શક્તિ ભગવાન સ્વામિનારાયણમાં નથી. એમ સ્વામીજી કહેવા એટલું જ માગું છું, પરાત્પર શક્તિ છે. આધ્યાત્મ તત્વ એ કંઈ ચર્ચાઓ કરવા બેસીએ તો મોટા મોટા શાસ્ત્રો, કોકને ગણિત આવડી જાય પણ શાસ્ત્રની ગૂંચ ઉકલે નહીં. એટલું સૂક્ષ્મ કર્મનો સિદ્ધાંત, પુનઃજન્મનો સિદ્ધાંત, એક 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 શાસ્ત્રો રચાય એટલું બધું છે. પણ સરળ આપણને એટલું જ કરી આપ્યું. માલિક તેરી રજા રહે और तू ही तू रहे, बाकी न मैं रहूं न मेरी आरज़ू रहे.